जय माताजी मित्रों, स्वागत है फरीवार आजना आपणा एक नवा विडियोनी अंदर। जो मित्रों तमे पण जे संतरा आवे ए खाई अने एना छिलकाने फेंकी देता हशो तो आ विडियो जोया पछी फेंकवानी वात तो दूर, परंतु के रસ્તાની અંદર પડ્યા હશે કે કચરા પેટીની અંદર પડ્યા હશે એને પણ તમારા ઘરે લાવી દેવાના છો। તો હા, સૌથી પહેલા આપણે જે સંતરા ખાઈએ છે એને થોડા छिलका લઈ લેવાના છે અને પછી જે તવો આવે એની અંદર આ બધા छिलका નાખી અને એની અંદર એક આખી થમ્સઅપની બોટલ રેડી દેવાની છે। પછી આને આપણે છે ને ગેસ ઉપર 5 થી 7 મિનિટ માટે ગરમ કરવાનું છે અને જ્યારે ગરમ થઈ જાય ત્યારે થોડી વાર માટે મૂકી રાખવાનું છે અને પછી ઠંડુ પડવા દઈ અને આપણે મિક્સર મશીનની અંદર નાખી અને એનું પેસ્ટ બનાવી નાખવાનું છે। હવે જે પેસ્ટ બન્યું એની અંદર આપણે નાખવાનો છે કપડાં ધોવાનો પાવડર। કપડાં ધોવાના પાવડરની 1 ચમચી જેટલી આની અંદર નાખવાની છે અને થોડું હલાવવાનું છે અને પછી આની અંદર જે લીંબુ આવે એ અડધું નીચોવી દેવાનું છે। લીંબુનો જે રસ આવે એ અડધો લીંબુનો રસ નીચોવી દેવાનો છે અને છેલ્લે આની અંદર આપણે જે બેકિંગ સોડા આવે એ થોડા નાખી દેવાના છે અને આ બધું સારી રીતે મિક્સ કરી નાખવાનું છે। અને જે હવે આ પેસ્ટ બની એને આપણે કોઈ ડબ્બાની અંદર કે ગમે એની અંદર લઈ લેવાનું છે અને પછી જ્યારે આપણે વાસણ ધોતા હોઈએ, ગમે એવા વાસણ જેને ગંદા થઈ ગયા હોય, મેલા થઈ ગયા હોય કે આપણે જે ખોરાક રોધીએ છીએ ત્યારે કે દાજી ગયેલું જે વાસણ દાજે છે ખોરાક, ત્યારે જે વાસણ ઉપર બહુ આમ જોરદાર ખરાબ લાગતું હોય છે એ સાફ કરવા માટે આ જે પેસ્ટ બન્યું છે એ વાસણ ઉપર લગાવી દેવાનું છે। જોજો પછી એ વાસણ પર લગાવી અને ધોઈ નાખવાનું છે। ગમે એવું વાસણ મેલું હશે કે ગંદુ થયેલું હશે બહુ જોરદાર રીતે સાફ થઈ જશે અને કેટલાય સમય સુધી એ વાસણ ચમકશે। તો ખાસ કરીને આ વિડીયો આપણા બધા મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ આ માહિતી ખબર પડે। તો હવે આપણે મળશું એક આવા જ નવા અને જોરદાર વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।